દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીમાં સબરગાએ જાહેરમાં બાળકને જન્મ આપતા નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ દોડી ગઈ હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવસારી બજાર ખાતે રહેતી એક મહિલા સગર્ભા આવી હતી, જેણે હોસ્પિટલના ઓર્થોપેડીમાં જાહેરમાં જ બાળકને જન્મ આપ્યો હતો। પ્રસૂતિની પીડા સાથે આવેલી સગર્ભાએ જાહેરમાં બાળકને જન્મ આપતા નર્સિંગ સ્ટાફ દ્વારા તાત્કાલિક દોડી જઈ મહિલાને કોર્ડન કરી હતી, તો પરિચારિકાઓએ ડોક્ટરો સાથે મળી લેબર રૂમમાં સબરગાને મોકલી પ્રસૂતિ કરાવી હતી। હાલ સગર્ભા અને બાળકની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે। ઇકબાલ કડીવાલા, ઇન્ચાર્જ ઇમરજન્સી મેડિકલ વોર્ડ। આજરોજ સવારે ઓપીડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપેડિક વિભાગમાં જતો હતો, ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ થયેલું હતું, જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું, પાણી પણ પડી ગયેલું હતું અને એવા સંજોગોમાં લોકોનું ટોળું હતું ત્યાં। તે વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢણીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યો અને રાગિનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ અંતિબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું। હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાવ્યું। ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દીધી હતી। 2.6 કિલોનું બાળકીનું વજન, માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગયેલી હતી બેન। એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે। ભગવાને એમને આ સેવા કરવાનો મોકો આપ્યો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।